વિદ્યાર્થી મિત્રો, ગયા તાસની અંદર આપણે માય સોંગ નામનું કાવ્ય ભણી ચૂક્યા છે. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલા કાવ્યને આપણે સારી રીતે સમજી લીધું હશે અને સાથે સાથે એને લગતા જે રિલેટેડ ક્વેશ્ચન્સ હતા એને પણ આપણે યાદ કરી લીધા હશે કે સોંગ બાળકની કઈ કઈ પરિસ્થિતિઓમાં કેવી રીતે મદદરૂપ થતું હતું અને એના એ જે સંજોગો છે એના અંતે જ્યારે બાળક પેરેન્ટ્સ વિહોણું થાય, અનાથ બને, ક્યારે એની પાસે કોઈ સપોર્ટ કરનાર ન હોય તો આ કાવ્ય દ્વારા એના જીવંત હૃદયની ધબકતા હૃદયમાં જે સહકાર મળી રહેશે અને સથવારો મળી રહેશે, એના સ્વપ્નોને સિદ્ધ કરવા માટેની જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા મળી રહેશે એની ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે એક બીજું કાવ્ય શીખવા માટે જઈ રહ્યા છે. પોએમ નંબર 2 છે અને કાવ્યનું નામ છે પેન્સિલ. પેન્સિલ શબ્દથી તો આપણે બધા પરિચિત છીએ અને હવે પેન્સિલ જેવા નાનકડા શબ્દ અથવા તો વસ્તુ ઉપર કાવ્ય લખી શકાય એવો આપણા મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય. પણ માત્ર અહીંયા પેન્સિલ શબ્દ એક વસ્તુ તરીકે નથી, પણ આ પેન્સિલ સાથે કેટલીક જે ઇમોશન્સ છે, કેટલીક લાગણીઓ જે જોડાયેલી છે અને એના સંદર્ભમાં કાવ્યમાં ચર્ચા કરતું આ પેન્સિલ નામનું કાવ્ય જયંત પરમાર દ્વારા લખાયેલું છે અને આ કાવ્યને ઇંગ્લિશ ટ્રાન્સલેશન બૈદર બખ દ્વારા કરવામાં આવેલું છે. કાવ્યને આપણે અગાઉ પણ જેમ પહેલાં કાવ્યમાં કર્યું હતું એમ કાવ્યનું આપણે રિસાઇટેશન કરીએ છીએ. 1 કે 2 વાર રિસાઇટેશન કરવાથી એની અંદર જે પ્રોનાઉન્સિએશન વગેરે છે એની આપણને સમજ પડશે અને સાથે સાથે કેટલુંક હાર્દ જે છે એ પણ આપણું ક્લિયર થતું જશે. પેન્સિલ કાવ્ય રિટન બાય જયંત પરમાર. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ અ પેન્સિલ with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock. The fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the cow, a one-eyed sun on the black tree with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, is busy drawing strange pictures, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil it extinguished, only the smoke remains on the sky of the white paper. સરસ મજાનું કાવ્ય છે, આપણે ફિલિંગ્સ સાથે જોડાયેલું છે અને મોટા ભાગે આ કાવ્યને એવા અર્થમાં પણ જોઈ શકીએ કે શાળામાં ભણતા બાળકોને સ્કૂલની અંદરથી આપવામાં આવતું હોમવર્ક જ્યારે અતિરેકમાં જતું હોય અથવા તો બાળકની જે સ્વતંત્રતા છે, એનું જે ફ્રીડમ છે એને છીનવતું લાગે ત્યારે બાળક જે ફિલિંગ વ્યક્ત કરતું હોય છે એવી ફિલિંગ આ કાવ્યમાં વ્યક્ત કરવામાં આવી રહેલી છે. ફરી કાવ્યને આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. પહેલી વાર આપણે રિસાઇટેશન કર્યું છે. માય ડોટર, કવિ અહીંયા કહી રહ્યા છે કે મારી ડોટર, ડોટર એટલે દીકરી, એ તો આપણે જાણીએ જ છીએ. લિટલ ડોટર, ડોટર છે પણ કવિએ વિશેષ પ્રયોગ કર્યો છે કે લિટલ ડોટર, નાની દીકરી છે મારી. લિટલ ડિયર ડોટર, નાની લાડકડી દીકરી છે. લાઇટ્સ ધ પેન્સિલ, અહીંયા શબ્દ છે જુઓ, લાઇટ. લાઇટ શબ્દથી આપણે પરિચિત છે, લાઇટ એટલે પ્રકાશ, પણ અહીંયા લાઇટ્સ ધ પેન્સિલ, પેન્સિલનો પ્રકાશ આપે છે. હવે આપણને પ્રશ્નો બતાવે કે પેન્સિલ તો પ્રકાશ આપે નહીં, તો આ શબ્દને ભેગો અર્થ લેવા જઈએ તો લાઇટ્સ ધ પેન્સિલનો અર્થ થાય પેન્સિલ સળગાવે છે, પેન્સિલને પ્રગટાવે છે. હવે સળગાવવું પ્રગટાવવું આ તો શક્ય નથી. પેન્સિલને સળગાવીએ તો પેન્સિલ નકામી જશે. અહીંયા ભાવાર્થ મિનિંગ લેવાનો છે કે દીકરી દ્વારા પેન્સિલને પ્રગટાવવામાં આવી રહી છે, અર્થાત
પાછળ વાક્ય આપણને આપેલું છે વિથ અ શાર્પનર, વિથ અ શાર્પનર, શાર્પનર વડે, આપણે એને સંચા તરીકે ઓળખીએ છીએ, શાર્પનર વડે મારી લાડકડી નાની દીકરી પેન્સિલને પ્રગટાવી રહી છે. શાના દ્વારા? તો શાર્પનર દ્વારા એને પ્રગટાવી રહી છે, અર્થાત એ પેન્સિલની અણી કાઢી રહી છે, પેન્સિલને છોલી રહી છે. આ મિનિંગને આપણે અહીંયા પ્રગટાવવાના મિનિંગમાં લીધો છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, વ્હાઇટ પેપર, શ્વેત અથવા તો સફેદ કાગળ, શ્વેત પત્ર, શ્વેત કાગળ. સ્કાય છે, આકાશની વાત કરી છે, પણ આકાશ આપણે જે આકાશ જોઈએ છે એની વાત નથી કરતા. અહીંયા સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળનું, શ્વેત કાગળનું આકાશ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, ફિલ્ડ, ટુ બી ફિલ્ડ, થી ભરાવું. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, પ્રકાશથી પથરાઈ રહ્યું છે. બિગિન્સ, બિગિન શરૂઆત થવી, શરૂ થવું. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન ટુ ફિલ્ડ વિથ લાઇટ, પ્રકાશથી આ આખો સફેદ કાગળ, શ્વેત કાગળનું આકાશ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, બ્લેક બક, બ્લેક બર્ડ શબ્દ લીધો છે. બ્લેક એટલે કાળું, બર્ડ કાળું પક્ષી એટલે કે કાળા રંગનું પક્ષી. ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ફ્લાઇંગ અવે ઉડીને દૂર જાય છે, દૂર ઉડીને જાય છે અથવા તો ઉડીને દૂર જઈ રહ્યું છે, જતું જાય છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, અવે વિથ ધ ટ્રી, વિથ ધ ટ્રી, વૃક્ષની સાથે. કાળું પક્ષી વૃક્ષને લઈને દૂર જઈ રહ્યું છે. એટલે કે કાવ્યમાં આપણે એવું પૂછી શકીએ કે કાળું પક્ષી શું કરે છે અને કેવી રીતે કરી રહ્યું, તો કાળું પક્ષી વૃક્ષને લઈ અને પોતાની સાથે લઈને ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ પીકોક, ગ્લાસીસ આપણે એને સ્પેક્ટેકલ્સ કહીએ છીએ, ચશ્મા. મોરની આંખો ઉપર ચશ્મા છે. કાળું પક્ષી વૃક્ષ લઈને ઉડી રહ્યું છે અને મોરની આંખો ઉપર, પીકોકની આંખો ઉપર ચશ્મા છે. ધ ફાયર ચેરિયટ, ફાયર ચેરિયટ અગ્નિરથ આપણે જેને આગગાડી પણ કહીએ છીએ. તો કવિ કહી રહ્યા છે આ બાળકી દ્વારા જે સફેદ કાગળને ફિલઅપ કરવામાં આવ્યું છે, લાઇટિંગ કરવામાં આવ્યું, પ્રકાશ કરવામાં આવી રહ્યો છે, જે કંઈ ક્રિયા કરી રહેવામાં આવી છે એના કારણે શું થઈ રહ્યું છે, તો બ્લેક બક વૃક્ષને લઈને ઉડી રહ્યું છે, મોરની આંખો ચશ્માવાળી છે અને ફાયર કેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, અગ્નિરથ હવામાં ઉડી રહ્યો છે, એરમાં, એર હવામાં ઉડી રહ્યો છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. તો સામે પક્ષે જે અગ્નિરથ છે, ટ્રેન છે, એ ટ્રેન હવામાં ઉડી રહી છે અને એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ ચાલી રહ્યું છે, જે વિમાન છે એ રોડ ઉપર ચાલી રહ્યું છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ, કન્વર્સેશન આપણે ચેટ તરીકે ઓળખીએ છીએ, વાતચીત. લાયન અને કાઉ
વાતચીત કર્યા છે, ચેટ કર્યા છે, એટલે કે લાયન કાઉની સાથે કન્વર્સેશન કરી રહ્યો છે. આ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, અને વન આઈડ એક આંખવાળો સૂરજ બ્લેક ટ્રી ઉપર, કાળા વૃક્ષ ઉપર છે. એક આંખવાળો સૂરજ કાળા વૃક્ષ ઉપર છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને એમનેમ નથી, વિથ અ પેચ ડાઘો. કોઈક વસ્તુ, કપડું વગેરે સાંધવાનું હોય, તૂટી ગયું હોય તો એની ઉપર આપણે જે કપડું બીજું લગાવતા હોઈએ છીએ, બીજા શબ્દોમાં આપણે એને થીગડું પણ કહી શકીએ છીએ. તો એવું થીગડું કે ડાઘો અહીંયા એની ઉપર જોવા મળી રહ્યો છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, આની ઉપર વાદળનો ડાઘ છે. આ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ક્લાઉડ. બ્લુ રંગની ફિશ ફ્લાઇંગ કરી રહી છે, પણ ફ્લાઇંગ ક્યાં છે? તો ફ્લાઇંગ મતલબ ઉડી રહી છે. ફ્લાઇંગ, ઉડવું. ધ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ફોરહેડ, અગાઉના કાવ્યમાં શબ્દ શીખી ગયા હતા. ફોરહેડ મતલબ લલાટ, કપાળ. તો આ બ્લુ રંગની, ભૂરી રંગ માછલી વાદળના લલાટ ઉપર ફ્લાઇંગ કરી રહી છે, ઉડી રહી છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. યલો રંગનું જે બટરફ્લાય છે એ વોટરફોલની અંદર, વોટરફોલનો મતલબ થાય ધોધ, ઊંચેથી પાણી, નદી વગેરેનું જે પડતું હોય અને જે દ્રશ્ય ઊભું થાય છે ને, આપણે વોટરફોલ એટલે કે ધોધ તરીકે ઓળખીએ છીએ. વોટરફોલ, ધોધ. આ યલો રંગનું જે પતંગિયું છે એ વોટરફોલની અંદર સ્વિમિંગ કરી રહ્યું છે. માય ડાર્લિંગ ડોટર, મારી વાલી દીકરી, ઇન હર એક્સ્ટસી, ઇન હર એક્સ્ટસી, એને આનંદ છે આ બધું કરવાનો, એટલે આનંદ પણ અત્યંત છે, એટલે અત્યાનંદમાં. મારી લાડકી દીકરી એના અતિ આનંદમાં, અતિ ઉત્સાહમાં. ઇઝ બ્યુઝી ઇન ડ્રોઈંગ, ડ્રોઈંગમાં, ચિત્રકામ. એના ચિત્રકામની જે પ્રવૃત્તિ છે એમાં એ બ્યુઝી છે. હવે આપણને થોડુંક સમજાવ્યું હશે કે આ બધું કામ પેલી લાડકી દીકરી દ્વારા કંઈક કરવામાં આવી રહેલું છે. ઇઝ બ્યુઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. સ્ટ્રેન્જ, વિચિત્ર, હાસ્યાસ્પદ. મારી દીકરી આવા સ્ટ્રેન્જ પિક્ચર દોરવામાં બ્યુઝી છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, એની આ અત્યાનંદની જે આ પ્રવૃત્તિ છે, ચિત્ર દોરવાની એની પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિ ઉપર કંઈક બન્યું. અને ક્યારે બન્યું? તો કહે છે વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, જ્યારે શાળાના શિક્ષક દ્વારા એને હોમવર્ક આપવામાં આવ્યું. રિએક્શન જોવા મળે છે બાળકનું. માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. બ્રેક્સ ધ ટીપ, ટીપનો અર્થ થાય અણી. પેન્સિલની અણી તોડી નાખી, અણી તોડી નાખી. મારી આ વાલી દીકરીએ એના પેન્સિલની અણી તોડી નાખી. શું કામ? માય ડિયર ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. એંગરમાં, ઇન એંગર, ગુસ્સામાં. મારી આ લાડકી દીકરીએ, વાલી ઢીંગલીએ, જ્યારે સ્કૂલના ટીચર દ્વારા એને હોમવર્ક આપવામાં આવ્યું તો ગુસ્સામાં આવી જઈ અને એણે પેન્સિલની જે ટીપ છે, જે એણે શાર્પન કરેલી હતી ચિત્રની શરૂઆત કરવા, ડ્રોઈંગ કરવા માટે જે એણે શરૂઆત કરી હતી, એને ગુસ્સામાં એણે તોડી નાખી.
એન્ડ ધ કેન્ડલ ઓફ પેન્સિલ, કેન્ડલ પ્રકાશ, અજવાળું, આ જે એનો પ્રકાશ હતો, લાઇટ હતું, એ વેનિશ થયું. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ, એક્સટિંગ્વિશ્ડ. હોલવાઈ જવું, બંધ થઈ જવું, પુટ આઉટ, લાઇટ ઓર ફાયર. જે કંઈ અહીંયા શરૂઆત થયેલી હતી, પ્રક્રિયા જે ચાલુ હતી, એ પ્રક્રિયાઓનો તાત્કાલિક અસરથી અંત આવી ગયો. એટલે કે દીકરીની જે આ પ્રક્રિયા હતી, ગૃહ કાર્યનું નામ પડતા, લેસનનું નામ પડતા જ એને ગુસ્સો આવ્યો. એણે પેન્સિલની આણી તોડી નાખી અને જે વ્હાઇટ પેપર જે ફિલઅપ થઈ રહ્યું હતું, એ વ્હાઇટ પેપર ઉપર હવે માત્ર ને માત્ર ઓનલી ધ સ્મોક રિમેન્સ, સ્મોક, ધુમાડો, અને રિમેન્સ, બચવું અથવા તો રહેવું. આ જગ્યા ઉપર એટલે કે વ્હાઇટ પેપરની ઉપર માત્ર ને માત્ર ધુમાડો બચ્યો છે, ધૂમ્ર વાતાવરણ ત્યાં રહ્યું છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, શ્વેત કાગળના આકાશ ઉપર માત્ર ધુમાડો બચ્યો છે. જો કાવ્યમાં એક નાનકડી વાત પણ બહુ જ વ્યંગ રીતે રજૂ થયેલી છે. બાળકની જ્યારે રમવા, ખેલવા, કૂદવાની ઉંમર છે, કારણ ડાર્લિંગ ડોટર કહ્યું છે, ઢીંગલી કહી છે, ડાર્લિંગ ડોલ કીધી છે, એના જ્યારે બાળપણની આ અવસ્થા, જ્યારે એને રમવા, ખેલવા, કૂદવાની અવસ્થા છે અને પોતાના આનંદની અંદર એ વિવિધ પ્રકારના ચિત્રો બનાવી રહી છે. એને નથી ખબર કે મોર ચશ્મા પહેરે છે કે નથી પહેરતો, પણ એને મોર ચશ્માવાળો બનાવ્યો છે. અગ્નિરથ એટલે કે ટ્રેન હવામાં ઉડે કે ન ઉડે એ પછી વિચારીશું, પણ એની કલ્પનાની અંદર એણે જે ઇમેજિનેશન કરી છે, એ ઇમેજિનેશનની અંદર એણે ટ્રેનને, અગ્નિરથને, ફાયર કેરિયરને હવામાં ઉડતો બતાવ્યો છે. તો યલોઇશ પતંગિયાને, બટરફ્લાયને એણે જળધોધની અંદર, ધોધ પડે, પાણી આપણે જાણીએ છીએ કે પાણી પડે તો પતંગિયું ત્યાં ન રહી શકે, એ પાણીની સાથે દબાઈ જતું હોય. તો એવા સંજોગોમાં પતંગિયું એણે સ્વિમિંગ કરતું બતાવ્યું છે. આકાશની અંદર એણે વાદળોના કપાળ ઉપર, વાદળના લલાટની ઉપર ભૂરા રંગની માછલીને એણે તરતી એટલે કે ઉડતી બતાવી છે. તો આમ એણે જે કંઈ વસ્તુ કરી છે એ વસ્તુ એના આનંદમાં કરેલી છે. એણે સિંહને ગાયની સાથે વાત કરતો બતાવ્યો છે. તો એની સાથે સાથે આના જે પેપર્સ છે એમાં બ્લેક બર્ડને, કાળા પક્ષીને, વૃક્ષને લઈને ઉડી જતું બતાવ્યું છે. આમ બાળકે પોતાના આનંદની અંદર, પોતાના ઉત્સાહની સાથે સાથે જે પોતે એક ડ્રોઈંગ કરવામાં બીજી છે, એણે આવા કંઈક ચિત્રો દોરવાનો પ્રયાસ કર્યો છે. એણે વ્હાઇટ પેપર ઉપર એટલે કે સફેદ કાગળ લઈને પેન્સિલ દ્વારા પોતાની લાગણીઓને, ઇમેજિનેશનને એમાં ઉતારી હતી. પણ આ ઇમેજિનેશનનો અંત ત્યારે આવી ગયો કે જ્યારે એના ઉપર કાર્ય બોજ આપવામાં આવ્યો, એને હોમવર્ક નામનો બોજો એના માથે પડ્યો. ટીચર્સ દ્વારા જ્યારે પ્રોવાઈડ કરવામાં આવ્યું આ વસ્તુ, ત્યારે આ બાબત એના ગુસ્સાનું કારણ બની ગઈ અને એણે આ ગુસ્સામાં, જે એના આનંદ હતો, ઉત્સાહ ગુસ્સામાં ફેરવાયો અને ગુસ્સામાં એણે પેન્સિલની જે ટીપ છે, એની અણી છે, ટોચ છે, એને તોડી નાખી અને આ આકાશની અંદર, સફેદ આકાશમાં જે થોડાક સમય પહેલાં કંઈક જુદું દ્રશ્યો સાથે આવી રહેલું હતું, જુદા જુદા ચિત્રો સાથે આવી રહ્યું હતું, એ જગ્યાએ ત્યાં માત્ર ને માત્ર ધૂમ્ર બની રહ્યો, ધુમાડો બન્યો, એટલે કે ત્યાં કાળાશ વ્યાપી ગઈ છે. આવું કાવ્ય આપણને જયંત પરમાર દ્વારા આપવામાં આવેલું હતું. હવે કાવ્યના કોમ્પ્રિહેન્શન સંદર્ભમાં આપણે થોડુંક વિચારીએ તો કોમ્પ્રિહેન્શન ભાગમાં આપણને સૌ પ્રથમ તો કેટલાક એન્ટોનિમ્સ શોધવાની સૂચના આપી છે. એન્ટોનિમ્સનો મિનિંગ આપણે જાણીએ છીએ કે એન્ટોનિમ્સ એટલે વિરોધાર્થી શબ્દો. તો કાવ્યમાં જે શબ્દો વપરાયા છે એ શબ્દોના સાથે રિલેટેડ થતા હોય એવા એન્ટોનિમ્સ એટલે કે વિરોધાર્થી શબ્દોના વિશે વિચારીએ તો આપણને કયા કયા શબ્દો આપ્યા છે એ કાવ્યમાં તમે જુઓ. અગાઉ પ્રથમ કાવ્ય વખતે જ આપણે સૂચના આપી ચૂક્યા હતા કે જ્યારે પણ આપણે કાવ્ય ભણી રહ્યા છે તો પુસ્તક આપણા હાથમાં હોવું જોઈએ. તો એ સંદર્ભમાં આપણને આવા કેટલાક શબ્દો આપેલા છે. બ્લેક, કિન્ડલ્ડ, ડાર્કનેસ,
ડ્રોઈંગ, ડ્રોવનિંગ, એમ્પ્ટીડ અને ટેક્સ. તો કાવ્યમાં આ શબ્દોના ઓપોઝિટ વર્ડ આપણને આપેલા છે. આપણે જાણીએ છીએ કે બ્લેક, બ્લેક મતલબ થશે કાળું. તો બ્લેકના સંદર્ભમાં કયો શબ્દ મળ્યો છે આપણને? તો વ્હાઇટ શબ્દ આપણને જોવા મળે છે. ડ્રોનિંગ શબ્દ આપણને આપેલો છે, કિન્ડલ શબ્દ આપેલો છે, કિન્ડલનો અર્થ થાય પ્રગટાવવું. તો આપણા કાવ્યમાં આપણને એક્સટિંગ્વિશ વાળો શબ્દ જે આપેલો છે હોલવી દેવું. ત્રીજો શબ્દ છે આપણો ડાર્કનેસ. ડાર્કનેસના ઓપોઝિટ વર્ડમાં આપણે લઈ શકીએ છીએ લાઇટ કરવું, પ્રકાશ આપવો. ડ્રોઈંગનો થાય ડૂબી જવું. તો બચી જવા માટે આપણે અહીંયા સ્વિમિંગ શબ્દનો ઉપયોગ કાવ્યના આધારે લેવા પ્રયાસ કરીએ છીએ. એમ્પ્ટીડનો અર્થ થાય ખાલી થવું. તો શબ્દ મળશે ફિલ્ડ, મતલબ ભરાઈ જવું. ટેક્સ એટલે લેવું. તો ઓપોઝિટ વર્ડ મળશે ગિવ્સ, આપવું. તમે આ પદ્ધતિએ તમારી પ્રથમ એક્સરસાઇઝ કાવ્યના આધારે કાવ્યનું રીડિંગ કર્યા પછી કાવ્યમાંથી ફાઇન્ડ આઉટ. પરીક્ષામાં અગાઉ પણ આપણે પહેલાં કાવ્ય વખતે પણ કહ્યું હતું કે સમાનાર્થી વિરોધાર્થી શબ્દો પણ પૂછાતા હોય છે અને ક્યારેક સેન્ટેન્સમાં આ શબ્દોનો પ્રયોગ કરીને પણ પૂછાતું હોય છે. તો આ પદ્ધતિ તમારે પ્રથમ એક્સરસાઇઝ કરવાની છે. બીજી એક્સરસાઇઝ એટલે કે એના પછી જે આપણને ત્રીજી એક્સરસાઇઝ આપવામાં આવી છે એના સંદર્ભમાં જોઈએ છે. ત્રીજી એક્સરસાઇઝમાં શું છે? કાવ્યના આધારે કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે. વેન ડઝ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ? વેન ડઝ ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ? આકાશ, જે શ્વેત કાગળનું આકાશ છે, એ ક્યારે ભરાવાનું શરૂ થયું? તો આપણે એનો જવાબ આવો કહી શકીએ, વેન ધ ગર્લ સ્ટાર્ટેડ ડ્રોઈંગ. જ્યારે પેલી દીકરીએ ડ્રોઈંગ કરવાની શરૂઆત કરી ત્યારે આ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ, આ સફેદ શ્વેત કાગળનું આકાશ ભરાવાની શરૂઆત થઈ. તમને એક પ્રશ્ન પૂછ્યો છે, ડુ યુ થિંક દેટ ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ સ્ટ્રેન્જ? શું તમને એવું ફીલ થાય છે કે દીકરીએ જે ચિત્ર દોર્યું છે મોરનું એ વિચિત્ર છે? વાય? કેમ? તમને જે કઈ વસ્તુ લાગતી હોય, પણ મને તો એવું લાગે છે કે આ વિચિત્ર નથી. નો, ધ પીકોક ડ્રોન બાય ધ ગર્લ ઇઝ નોટ સ્ટ્રેન્જ. ના, દીકરી દ્વારા, ગર્લ દ્વારા જે મોર દોરવામાં આવે છે, આપણે પહેલાં કહી ચૂક્યા કે મોરે ચશ્મા પહેરેલા છે એવો એણે દોર્યો હતો એટલે પ્રશ્ન પૂછાયો. તો આ વિચિત્ર આપણને એટલે નથી લાગતું કારણ કે ધીસ ઇઝ એ ઇમેજિનેશન ઓફ ધ ગર્લ. આ પેલી બાળકીની ઇમેજિનેશન છે. આપણે એની જે ઇમેજિનેશન છે, એની કલ્પના શક્તિ છે, એને રોકી દેવાની નથી કે આ ખોટું દોર્યું છે. એણે એટલું તો વિચાર્યું છે કે આવું પણ કંઈ કરી શકાય. એણે કલ્પના લીધી છે, તો એની કલ્પનાને આપણે ન રોકીએ અને એને પ્રગતિ મળે, એને સપોર્ટ મળે, એને થોડુંક આગળ વધવાની પ્રેરણા મળે. એટલા માટે આ પ્રશ્નને, આ ચિત્રને આપણે ખોટું ઠેરવતા નથી. વેર ઇઝ ધ ફિશ ફ્લાઇંગ? કાવ્યમાં ફિશ ક્યાં ફ્લાઇંગ કરી રહી છે? અને વોટ ઇઝ ધ કલર ઓફ ધ ફિશ? આ પણ પ્રશ્ન પૂછી શકાય. તો ધ કલર ઓફ ધ ફિશ ઇઝ બ્લુ. હવે આ ફિશ ક્યાં ફ્લાઇંગ કરી રહી છે? તો કાવ્યમાં આપણને આપ્યું છે, જુઓ, આ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળના લલાટ ઉપર આ ફિશ ફ્લાઇંગ કરી રહી છે. એના પછીનો પ્રશ્ન આપણને પૂછેલો છે, વાય ડઝ ધ લિટલ ગર્લ ગેટ એંગ્રી? નાની બાળકી શું કામ ગુસ્સે થઈ? આપણે જોયું, વેન ધ ટીચર ગીવ હર હોમવર્ક, વેન ધ ટીચર ગીવ હર હોમવર્ક શી ગોટ એંગ્રી, શી બીકેમ એંગ્રી. જ્યારે ટીચર દ્વારા એને હોમવર્ક આપવામાં આવ્યું ત્યારે ગુસ્સે થઈ છે. હાઉ ડઝ ધ એંગ્રી ગર્લ રિએક્ટ? તો આ ગુસ્સામાં એ બાળકીએ શું પ્રતિભાવ આપ્યો? આપણે જોયું કે એણે પેન્સિલની અણી તોડી નાખી હતી. તો વેન ધ ટીચર ગેવ હર હોમવર્ક શી બીકેમ એંગ્રી એન્ડ શી બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ. એણે પેન્સિલની અણી તોડી નાખી હતી. આગળનો ક્વેશ્ચનમાં હતું, વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી? તો આપણે હમણાં જ કીધું, વેન ધ ટીચર ગેવ હર હોમવર્ક શી બીકેમ એંગ્રી.
વોટ રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કાગળના આકાશમાં શું બચી રહ્યું છેલ્લે? તો ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. C4 એક્સરસાઇઝમાં આપણને ટ્રુ ઓર ફોલ્સ વાળી એક્સરસાઇઝ આપી છે. આપણે રીડિંગ કરીએ છીએ કાવ્યના આધારે તમારે ટ્રુ કે ફોલ્સ કરવાનું છે. જો કે થોડીક મદદ મળી રહે એટલા માટે આપણે ફોલ્સ સેન્ટેન્સીસ હોય ત્યાં સુધારો કરવાનો પ્રયાસ કરવાના છે. એટલે આપોઆપ આપણે ટ્રુ ફોલ્સના વાક્યો ક્લિયર થઈ જશે. ધ ફિશ ટ્રાવેલ્સ થ્રુ ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ફિશ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ વાદળના લલાટ ઉપર કરી રહી છે, જઈ રહી છે, તો વાક્ય ટ્રુ છે. ધ ગર્લ ઇઝ બ્યુઝી શાર્પનિંગ હર પેન્સિલ. દીકરી આ ગર્લ પેન્સિલ છોલવામાં મગ્ન છે. ફોલ્સ છે. શાર્પનિંગમાં મગ્ન નથી, ડ્રોઈંગમાં મગ્ન છે, ચિત્રકામ કરી રહી છે. તો શાર્પનિંગની જગ્યાએ ડ્રોઈંગ શબ્દ લખવાથી આપણું વાક્ય સાચું બની શકે એમ છે. ધ ગર્લ હેટ્સ ડુઈંગ ધ હોમવર્ક ગિવન બાય ધ ટીચર. આ દીકરીને ગર્લને હોમવર્ક ગમ્યું નથી, તો વાત સાચી છે. આપણને જોયું કે એણે પેન્સિલ તોડી નાખી. ધ એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ થ્રુ ધ ક્લાઉડ્સ. વિમાન વાદળોની વચ્ચેથી ઉડી રહ્યું છે. વિમાન જમીન ઉપર ચાલી રહ્યું તેવું આપણા કાવ્યમાં સૂચવ્યું છે. તો વોકિંગ ઓન ધ રોડ વાળું વાક્ય સુધારવાથી આપણું વાક્ય સાચું થશે. ધ પોએટ લવ્સ હિઝ ડોટર વેરી મચ. ટ્રુ છે. કવિ એને પ્રેરણાઓના પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થવામાં માને છે. ધ લાયન ઇઝ ટોકિંગ ટુ ધ ગર્લ. આપણે જોયું કે સિંહ ગર્લની સાથે વાત નથી કરતો, કાવની સાથે વાત કરી રહ્યો છે. તો ગર્લ શબ્દના બદલે કાવ કરવાથી આપણું વાક્ય સાચું થઈ શકે એમ છે. ધ ગર્લ એન્જોય ડ્રોઈંગ ધ પિક્ચર્સ. વાક્ય ટ્રુ છે. દીકરીને ચિત્રો દોરવા ગમે છે. ધ ગર્લ સ્મેશિસ ધ પોઈન્ટ ઓફ ધ પેન્સિલ. એણે પેન્સિલનો પોઈન્ટ તોડી નાખ્યો, એ પણ સાચું છે. ધ સન ડઝન્ટ હેવ એની પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. સૂર્યને એના પેચ ઉપર કોઈ પેચ નથી. આપણે જોઈએ કે એના ઉપર વાદળનો પેચ છે, તો આપણે વાક્યને આ રીતે સુધારવું પડે. ધ સન હેઝ અ પેચ ઓફ ક્લાઉડ્સ ઓવર ઇટ. અને લાસ્ટ સેન્ટેન્સ છે આપણું, ધ ગર્લ ફીલ્સ હેપી ઇન મેકિંગ ધ પિક્ચર ઓફ એનિમલ્સ. પિક્ચર ઓફ એનિમલ્સ બનાવવામાં મગ્ન છે. વાક્ય ટ્રુ છે. આ ઉપરાંત બીજા પણ નાના મોટા પ્રશ્નો આમાંથી પૂછી શકાય એવા છે. હોમવર્ક જ્યારે આપણે પ્રોવાઈડ કરશું કરવા માટેનું, ત્યારે બીજા કયા પ્રશ્નો આ કાવ્યમાંથી પૂછી શકાય એવા છે એની પણ ચર્ચા અંદર લખી મોકલશું. અને એના જવાબમાં આપને શોધવામાં કંઈ મુશ્કેલી પડે તો એ તમે પૂછી શકો છો. અસ્તુ. થેન્ક યુ.